ગૌ માતાનું દૂધ, વોટ અને રસ્તા માટેનો સંગ્રામ. માતાનું બિરુદ પણ ભવિષ્ય રસ્તા પર રજળતું. લાડુ ખવડાવવાની હોડ પણ કડક જવાબદારી સામે મૌન. રખડતા ઢોર અને દંભી ગૌપ્રેમનું વરવું સત્ય. દેશ માટે ગ્લોબલ લીડરના દાવા, પરંતુ શરમજનક વાસ્તવિકતા. વિશ્વના મોટાભાગના દેશો માટે ગાય માત્ર દૂધ આપતું એક ઉપયોગી પશુ છે, પણ ભારતમાં ગાય રાજકારણીઓ માટે વોટ મેળવવાનું અને સંગઠનો માટે સંવેદના વટાવવાનું સૌથી મોટું સાધન બની ગઈ છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સાધુ સંતો અને સંગઠનો દ્વારા સભાઓ યોજાય છે. સંસ્થાઓ ગાયોને લાડવા ખવડાવીને ફોટોગ્રાફી કરાવે છે. આ લાગણી અને પ્રેમ કાગળ પર કે કેમેરા સામે તો ઉત્તમ દેખાય છે, પરંતુ જ્યારે આ જ માતા શહેરોના ટ્રાફિક વચ્ચે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતી જોવા મળે છે, ત્યારે આ જ્ઞાની ગૌપ્રેમીઓ ક્યાં અદૃશ્ય થઈ જાય છે? અસલી વિટંબના પશુપાલકોની સ્વાર્થી માનસિકતા અને સંસ્થાઓના દંભમાં છે. સ્વાર્થ ખાતર દૂધ દોઈ લીધા પછી પોતાના ઢોરને જાહેર રસ્તા ઉપર ખુલ્લા છોડી દેવાની પશુપાલકોની કુટેવ હવે સામાન્ય નાગરિકો માટે જીવલેણ બની ચૂકી છે. જાહેર માર્ગો પર થતા આખલા યુદ્ધ, ભયાનક અકસ્માતો અને તેમાં નિર્દોષ વાહન ચાલકોના થઈ જતા મોત હવે રોજની વાર્તા બની ગયા છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં રસ્તા પર રજળતા ગૌવંશની સાચી ચિંતા કરવા કઈ સંસ્થા આગળ આવે છે? પશુપાલકોને પોતાના ઢોર ખુલ્લા ન છોડવા માટે જાગૃત કરવાનો કે તેમને સામે કડક પગલાં ભરવાનો કોઈ પ્રયાસ કરતું નથી, કારણ કે તેમાં કોઈનો રાજકીય કે આર્થિક સ્વાર્થ સરતો નથી. આજે ભારત વિશ્વના વિકસિત દેશો સાથે સરખામણી કરીને ગ્લોબલ લીડર બનવાના દાવા કરે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એક શરમજનક વાસ્તવિકતા દર્શાવે છે. વિશ્વના કોઈ પણ વિકસિત દેશમાં જાહેર રસ્તાઓ કે માર્ગો પર રખડતા ઢોર કે કૂતરાઓનો ત્રાસ જોવા મળતો નથી. ત્યાં કાયદો અને કાયદા પ્રત્યે નાગરિકોની ફરજ બંને સ્પષ્ટ છે, જ્યારે આપણા દેશમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર આખલા રાજ ચાલે છે. જો ગાય ખરેખર પૂજનીય હોય તો તેનું સ્થાન કચરાના ડબ્બા પાસે કે અકસ્માત સર્જતા રસ્તાઓ પર નથી, પરંતુ સુરક્ષિત ગૌશાળા કે પશુપાલકના આંગણે હોવું જોઈએ. માત્ર કાગળ પર ગૌપ્રેમ બતાવીને કે વોટ બેંકની રાજનીતિ કરીને પશુઓ કે નાગરિકોનું ભલું નહીં થાય. જ્યાં સુધી બેજવાબદાર પશુપાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય અને રખડતા ઢોરનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, ત્યાં સુધી આ ગૌપ્રેમ માત્ર એક સસ્તો દેખાડો જ બની રહેશે.